જે વ્યક્તિએ સમયને માન આપ્યું ને, સમય એમને માન આપ્યું છે. આગળ જતા બેઠા છીએ, પણ શું બેઠા છીએ એટલે શું? કોઈ ફોન ઉપર પૂછે શું કરે? બેઠા છીએ. વોટ ઇઝ ધીસ આન્સર? આ જવાબ એટલે શું? આ જવાબ એટલે નક્કી થયું તારામાં કોઈ એટીટ્યુડ નથી, તારામાં કોઈ ફ્યુચર પ્લાનિંગ નથી, તને તારી જિંદગીની કિંમત નથી, તને કોઈ સમયની પાબંદી નથી, કશું જ નથી તારામાં. આ જવાબ જો આપ્યો ને ફોન ઉપર કોને, કોઈ શું કરો? બેઠા છીએ, પતી ગયો, ચોકડી ગોન. તારે કઈ જીવનમાં તને કઈ મળશે નહીં. If you're not doing something physically, do something mentally. If you don't have something to do mentally, do something emotionally. But do something. આ નિર્ણય કરશો ને, આળસ ઘૂસશે નહીં, અને આળસ તમારા જીવનમાં નહીં ઘૂસે તો ક્યારે નેગેટિવિટી આવશે. આ પ્રેક્ટિકલ છે. બીજું, પોઝિટિવિટી માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આંખ ખુલ્લી રાખવાની, કાન ખુલ્લા રાખવાના, મગજ ચાલુ રાખવાનું કે અત્યારે સંજોગને આ પરિસ્થિતિ છે, એમાંથી મારું એડવાન્ટેજ લઈ શકું. હવે હું તમને તાળાના ચાવી કરતા આગળની ચાવી આપું છું, માસ્ટર કી. નોટ જસ્ટ ધ કી બટ ધ માસ્ટર કી. કોઈ પણ દુઃખમાંથી મારો એડવાન્ટેજ લઈ શકું, કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી હું એડવાન્ટેજ લઈ શકું, કોઈ પણ વિરોધમાંથી હું મારો એડવાન્ટેજ લઈ શકું. આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ પાસે આ કળા જબરજસ્ત છે. કોઈ ગાળ દે ને એને પણ વોટ બેંકમાં ફેરવી નાખે. કળા છે, ડિસ્ટર્બ નહીં થવું. ગાળની સામે ગાળ નહીં બોલવાની, ગાળને વોટ બેંકમાં ફેરવી નાખવાની. કોઈ પણ પરિસ્થિતિમાંથી મારે એડવાન્ટેજ લેવો છે. આ પણ એક બહુ જ સરસ સૂત્ર તમે બધા સાથે લઈને જજો. ગમે તે સંજોગ, પ્રતિકૂળતા, દુઃખની વચ્ચે હું આમાંથી મારો એડવાન્ટેજ શોધીશ. કોઈને નુકસાન નહીં કરું, કોઈને ડિસએડવાન્ટેજ થાય ને મને એડવાન્ટેજ થાય એવો ભાવ નહીં રાખવાનો, એવી ક્રિયા પણ નહીં કરવાની. કોઈને નુકસાન થયું નહીં, પણ હું મારો એડવાન્ટેજ કઈ રીતે લઈ શકું. 2008ની સાલમાં પેરિસમાં બે મિત્રો મળ્યા. એક કેલિફોર્નિયાથી આવેલા, એક ત્યાં પેરિસમાં રહેતા હતા. અઠવાડિયું કંઈક કામ હશે એટલે પેરિસ આવ્યા હશે ને ઓવર ધ વીકેન્ડ એ લોકોએ કહ્યું લેટ્સ કમ ટુગેધર ફોર અ ડિનર. શનિવારે રાત્રે એ લોકો એક હોટલ પર મળ્યા. શાંતિથી 4-6 મહિના પછી મળતા હતા બંને મિત્રો. બેઠા, જમ્યા અને વાતો કરી. બહાર આવે ને ત્યાં તો રિસેપ્શનિસ્ટ પાસે લોંગ ક્યુ. બંને જણા મૂંઝાણા કે આટલી મોટી લાઈન છે ની છે ફોયરમાં. એટલે રિસેપ્શનિસ્ટે પૂછ્યું કે આ લાઈન છે ને આટલી મોટી? તો કે આ તો બધા લોકો જે કેબથી આવેલા, ટેક્સીથી, એ લોકોની લાઈન છે. પોતાની કારથી આવેલા બધા નીકળી ગયા. તો કે કેમ આટલી મોટી લાઈન? તો કે અત્યારે સખત બરફ વર્ષા ચાલે છે. આખા પેરિસ શહેર ઉપર બરફ વર્ષા છે. વિન્ટરની સિઝન હશે એટલે કે કેબ્સની મુવમેન્ટ, ટ્રાફિકની મુવમેન્ટ આખા શહેરમાં ઓછી થઈ ગઈ છે. અને આપણી જે હોટલ છે આખી આ ફૂડ સ્ટ્રીટ છે, એમાં વચ્ચોવચ્ચ છે. એટલે કોઈ કેબ બે બાજુથી એન્ટર થાય ને તો પહેલા હાયર થઈ જાય છે, અહીં સુધી પહોંચતી જ નથી. એટલે આ લાંબી લાઈન છે. પછી રિસેપ્શનિસ્ટે પૂછ્યું આ બે યુવાનોને કે સર, હેવ યુ કમ બાય કેબ ઓર બાય યોર ઓન કાર? તો કે યુ કમ બાય કેબ. એટલે સર પ્લીઝ જોઈન ધ ક્યુ. તમે લાઈનમાં આવી જાઓ. બંને જણા ક્યુમાં જોઈન થઈ ગયા. જે રીતે ક્યુ મૂવ થતી હતી ને ખબર પડી કે 2.5-3 કલાક તો અહીં બેસી રહેવાનું છે. આપણે પરિસ્થિતિમાં મૂંઝાઈએ એટલે ખોલો મોબાઈલ, ચલો એની ના નથી. ખોલો ઈમેલ, ચલો એની ના નથી. તમારે કઈ કામ હોય ઈમેલમાં, વોટ્સએપ મેસેજીસ મૂકવાના હોય, વાંચવાના હોય, આન્સર કરવાનો, ધેટ્સ ફાઇન. અને વળી કોઈ સાવ નવરો હોય તો આમ ગોળ ફરીને ક્યુ સાથે સેલ્ફી લઈ લે અને પછી પોસ્ટ કરે, ઓ માય ગોડ સ્ટ્રેન્ડેડ. એટલે થોડી ઇમોશનલ ઇમોજી બધા આવે, ઓ માય ગોડ, ઓ માય ગોડ. આ બંને જણાએ વિચાર્યું કે આવી પરિસ્થિતિ તો બધી સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં, જ્યાં જ્યાં બરફ પડે છે, જે દેશોમાં, એમાં શિયાળામાં થતી જ હશે. અને ઘણા બધા આવા મિડલ એજેડ, ઓલ્ડ એજેડ લોકો શનિ રવિમાં બહાર ફરવા આવે, હોટલમાં જમવા આવે તો તકલીફમાં આવી જતા હશે. કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? જવાબ પ્રશ્ન. આ પરિસ્થિતિને હું મદદરૂપ થઈ શકું? આમાંથી હું કંઈક એડવાન્ટેજ લઈ શકું? જો આ વિચાર. આને કહેવાય પોઝિટિવિટી ઇન એડવર્સિટી. બંને જણે ચર્ચા કરી અને એમાંથી ચર્ચામાંથી એવી વાત નક્કી થઈ કે આપણે એક મોબાઈલ એપ બનાવીએ, જેમાં કોઈકને કેબ જોતી હોય, એટલે કે ટેક્સી જોઈતી હોય, તો આપણે એ 15-20-25 મિનિટ અડધો કલાક પહેલા એપ વાપરીને કેબ ઓર્ડર કરી શકે. અને એને જવાબ પણ આવે કે ભાઈ આ ટેક્સી નંબર, ડ્રાઈવરનું નામ આ, ડ્રાઈવરનો મોબાઈલ નંબર, અને તમને 22 મિનિટ પછી આ ટેક્સી ત્યાં આવી જશે. આવું કંઈક આપણે કરી શકીએ. એક વિચાર આવ્યો. એ વિચારની ખૂબ ટેકનિકલ ચર્ચા કરી, પ્રેક્ટિકલ.
એમાં અઢી 3 કલાક જતા રહ્યા, એમનો વારો આવ્યો, કેબ લીધી, એપાર્ટમેન્ટ પર ગયા. બીજી દિવસે તો કેલિફોર્નિયા વાળો મિત્ર પાછો જતો રહ્યો. પણ એ લોકોએ કમ્યુનિકેશન ચાલુ રાખ્યું. 6 મહિના પછી આ એપ ડેવલપ કરી, લોસ એન્જલસમાં 5, 7, 10 ગાડીઓમાં મૂકી, જરા સક્સેસ મળ્યો. 25-50 ગાડીઓમાં મૂકી, સક્સેસફુલ. 100, 150, 200 ગાડીઓમાં મૂક્યો, સક્સેસફુલ. અને આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે આ મોબાઈલ એપ દુનિયાના 66 દેશોમાં રોજ 3 મિલિયન 30 લાખ લોકોને રાઈડ આપે છે. હું વાત કરું છું ઉબરની. અને આ બે જે મિત્રો બેઠા હતા, ઉબરનો માલિક ટ્રાવિસ કેલેનિક અને એનો લિટલ નોન ફ્રેન્ડ મિસ્ટર ગેરેટ, આ બે વ્યક્તિ. આ એક વિચાર, બહાર બરફ પડતો તો, કેબ મળી નહીં, 2.5 કલાક લાઈનમાં ઉભું રહેવું, એમાંથી ઉબર જન્મેલી છે.